જય માતાજી મિત્રો, અમે તનોટરાય મંદિરથી નીકળ્યા પછી જઈ છીએ લોંગેવાલા ને આ કંઈક રસ્તાનો વ્યૂ છે. જુઓ તમે, રસ્તો એટલે કંઈ ઘટે નહીં એવો, અને વાહનનો અવરોજ સાવ નહીવત જેવો. ક્યાંક ક્યાંક કોઈક વાહન દેખાઈ જાય, બાકી દેખાય નહીં. બાકી રસ્તો સાવ ક્લીન જ મળે તમને. જુઓ તમે વ્યૂ. આગળ જતાં એમ થયું કે આપણે ગાડી રણમાં હાંકી, બીજાની ગાડી હાલતી હોય તો આપણે સ્કોર્પિયો નાખ્યો અંદર, કાં તો ટાયર ફરવા માંડ્યા. નીચે ઉતરવી અને જોવી કેમ છે. જો રોડથી આટલે તો માંડ અંદર ગઈ, કાં ટાયર ફરવા માંડ્યા, અને ઓલા ભાઈ ગાડી ગરી ગઈ છે તો ફોટા પાડે છે. ને ફરવા માંડ્યા છે એટલે હવે આગળથી ધક્કો મારવી, રિવર્સ લઈ. બાકી ફરે નહીં તો હવા વધારે છે એટલે, બાકી હવા કાઢી નાખી એટલે ગાડી તો હાલે જ અંદર, પણ હવા કાઢવી તો પછી ફરવી છે ને, એટલે પાછી રિવર્સ લઈ લીધી. પાછી ગાડી રોડ ઉપર ચડાવી દીધી છે. બાકી એવી ટ્રાય કરાય નહીં. હાલે ચોક્કસ હાલે, પણ 50% હવા ઓછી હોય ને તો રણમાં હાલે, બાકી હાલે નહીં. બાકી ટાયર ફરી જાય અને રિવર્સ નીકળે નહીં, એટલે આવો સાહસ કરવો નહીં. બાકી જો રેતી પવનના લીધે રોડ ઉપર આવી ગઈ છે. ત્યાંથી આગળ આવતા જ એક મસ્ત મજાનું લોકેશન આવી ગયું, એટલે ગાડી રાખી દીધી ઊભી, ને આવી ગયો આ રેતીનો ઢોરો કયો કે પહાડ કયો, એટલે ગાડી ઊભી રાખી દીધી. અને તો આ ઢોરા ઉપર ચડવાનું છે. જો આ મોટો કેવો છે ઢોરો, રેતીનો ઢોરો છે. બાકી સામે ગામ છે નાનું એવડું, ને જો તેના મકાન છે, લોકો રહે છે ત્યાં. ને સામે જો પાણી પીવા માટેનો અવેડા ટાઈપનું કંઈક બનાવ્યું છે, કુંડી જેવું. તે ટેન્કર બોલાવી નહીં, એમાં ઠલવે છે. ત્યારે એ લોકો ગાયો અને ઘેટા બકરાને પાણી પાવા માટે. બાકી આ રેતી છે, જો રેતી ગરમ છે, કારણ કે તાપમાન બહુ વધારે છે. જો તમે, આ છે ભારતનો આખરી કેફે. જો છે ભારતનું રાજસ્થાનમાં આવેલું રણ છે, જે આફ્રિકામાં આવેલું પેજ મુજબનું. જો બાકી તડકો, તાપમાન તો 45 ડિગ્રી આસપાસ હશે. ગરમી ફૂલ થાય છે. ચાલો હવે નીકળી લોંગેવાલા. લોંગેવાલા પહોંચી ગયા છીએ. આ તે જગ્યા છે જ્યાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું 1971માં. તો ત્યાં પહોંચી ગયા છીએ, ને આ જગ્યા હવે જોઈ ને મુલાકાત, મેમોરિયલ છે એની મુલાકાત કરી, ને જે યુદ્ધ થયું હતું એ જગ્યા છે એની મુલાકાત કરી. સામે છે એક ટેન્ક છે, જુઓ તમે. આ ટેન્ક રહીને તે યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવી હતી તે ટેન્ક છે, અને અત્યારે પછી એને મૂકી દેવાય છે. પેઇન્ટિંગ કરી વાળું છે એટલે આપણને એવી દેખાય, બાકી તે સમયમાં યુદ્ધમાં લેવામાં ઉપયોગમાં આવી હતી. ને સામે પણ એક ટેન્ક દેખાય છે. સામે દેખાય છે આપણો રાષ્ટ્રધ્વજ, અને આજે છે 15મી ઓગસ્ટ. જય હિન્દ ને જય ભારત. ચાલો હવે જઈશું આપણે વોર મેમોરિયલમાં. અહીંનો દરવાજો છે, ચાલો અંદર જઈ. જો તમે, અહીંયા મેમોરિયલ બનાવેલું છે, ગાર્ડન છે એનું. બાકી સામે બંદૂક દેખાય છે. જો આ બંદૂક મોટી બંદૂક છે, નાની નથી. બાકી એના વિશેનું આમાં લખેલું છે. તો ચાલો આગળ જઈ. જવાન દેખરેખ માટે બેઠો છે, ને ઘણા લોકો ટુરિસ્ટ દેખાય છે ઘણા, કારણ કે થોડોક વેકેશનનો માહોલ છે એટલે દેખાય. જન્માષ્ટમી છે ને એના લીધે વધારે દેખાય છે ટ્રાફિક, કારણ કે ફરવા અમારી જેમ નીકળી ગયા છે બધા. આ જો પાછળ છે, આગળ છે, એ બધા એક્સાઇટ થઈ ગયેલા જવાનોના
બનાવેલા છે. જો ત્યાં બટાલિયન લખેલું છે, સ્મારક બનાવેલા છે. આ પણ જો AK-47 જેવું છે. આગળ પર જોઈ ગયો બંદૂક છે. જય જવાન મેમોરિયલ બનાવેલું છે, શહીદ થઈ ગયા એના માનમાં. તો સામે એક પ્લેન દેખાય છે. પ્લેન બી યુદ્ધમાં ઉપયોગમાં કરવામાં આવ્યું હતું તે પ્લેન જ છે. જો તમે ઘણા લોકો ફોટો પડાવે છે ત્યાં પ્લેન પાસે અને ટેન્ક પાસે. જો અહીંયા ફ્રેમ લગાવેલી છે, જે ઊંટ ઉપર ચડી અને સીમા સુરક્ષા કરતા હોય એટલે સરહદની સુરક્ષા. એટલે કે એર રેડ બાય હન્ટર દ્વારા એર રેડ કરવામાં આવી હતી, હવાઈ હુમલો. 1971માં જે સૈનિકોએ ભાગ લીધો હતો તેમના નામ લખેલા છે. આગળ છે ત્રિદેંત, ઓપરેશન ત્રિદેંત જે કરવામાં આવ્યું હતું તે. પાછળ આખી દિવાલ છે, જે બધું મેં કીધું એ મુજબનું જ છે. એ દિવાલ ઉપર નામ લખેલા છે અને ફ્રેમ લગાવેલી છે. બાકી આખું છે મેમોરિયલ. સામે પણ એક ટેન્ક છે. જો જે જવાનું છે આપણે યુદ્ધ સ્થળ ઉપર, તે હવે આગળ જઈશું. મેમોરિયલ આપણે જોઈ લીધું છે, હવે આગળ જઈએ યુદ્ધ સ્થળ ઉપર. લોંગેવાલા યુદ્ધ સ્થળ ઉપર આવી ગયા છે. જો તમે મેમોરિયલની બાજુમાં જ છે. જ્યારે આ યુદ્ધ થયું હતું ત્યારે આપણી સેનાના 200 જવાન હતા, જ્યારે પાકિસ્તાની સેનાના 2000 જવાન હતા. તો પણ પાકિસ્તાની સૈનિકોએ હારનો સામનો કરીને ભાગવું પડ્યું હતું. સામે લખ્યું છે IA લોંગેવાલા ઇન્ડો પાક બોર્ડર 1971. લોંગેવાલા યુદ્ધ સ્થળ ચાલવા જઈએ. પાકિસ્તાનવાળા એમ કહેતા હતા કે અમારે જેસલમેર સુધી કબજે કરવો છે. બાકી ત્યાં શું, અહીંયા લોંગેવાલામાં જ આપણા સૈનિકોએ તેમને રાખી દીધા. આ જો તમે ગાડીઓ છે, ટેન્કર છે, ને ત્યાં પૂગે પહેલાં જ આપણા સૈનિકો અહીંયા ઉપર રાખી આખી રાત લડાઈ કરી. ત્યાર પછી સવારમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો અને ત્યાર પછી પાકિસ્તાની સૈનિકો એમનું ટેન્કરો અને જીપ ગાડીઓ બધું મૂકી અને ભાગવા માંડ્યા. આપણા સૈનિકોએ પાકિસ્તાનના 200 જેટલા સૈનિકોને માર્યા હતા. અને આ માહિતી ઓડિયો વિઝ્યુઅલ થિયેટર દ્વારા અહીં અપાય છે. સની દેઓલનું બોર્ડર ફિલ્મ આખી આ ઘટનાને આધારે છે, 1971ના યુદ્ધના આધારે. આ એ જગ્યા છે જ્યાં તે યુદ્ધ થયું હતું. બાકી ફિલ્મમાં તો વધારે પડતું રસપ્રદ લાગે એટલા માટે વધારે એવું દેખાડવામાં આવ્યું હતું. આ છે એનો બંકર ટાઈપનું. જો તમે એમ સવારે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાની સૈનિકો પોતાની બંદૂકો, જીપ અને ટેન્કરો છોડી અને ભાગી ગયા હતા. સામે છે જો પાણીની ટાંકી અને આખી તે આ એ જ જગ્યા છે. જો તમે બાકી સલામ છે ઇન્ડિયન આર્મીને. I only regretted that I have but one life to lose for my country. આ પથ્થર ઉપર લખેલું હતું. ચાલો હવે મળીએ પાછા બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ, આભાર.